વિદ્યાર્થી મિત્રો, હું છું ઝાલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 7 વિશે સામાન્ય જ્ઞાન દ્વિતીય સત્ર મૂલ્યાંકન 2023 અને 24નું પ્રશ્નપત્ર સમજાવી રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, આ પેપર તમારે કુલ 40 માર્કનું રહેશે અને તેનો સમય 2 કલાકનો છે. તો જોઈએ પ્રશ્ન 1. એની અંદર વિદ્યાર્થી મિત્રો વિકલ્પ આપેલા છે અને વિકલ્પો તમારે 8 માર્કના પૂછાશે. તો પહેલું છે, બાજુમાં આપેલો રાષ્ટ્રધ્વજ કયા દેશનો છે? તો USA. બીજો પ્રશ્ન, બાજુમાં આપેલો રાષ્ટ્રધ્વજ કયા દેશનો છે? તો વિદ્યાર્થી મિત્રો એમાં જવાબ આવશે બાંગ્લાદેશ. નંબર 3, ઇન્ડોનેશિયાના સ્વાતંત્ર્ય સેનાની અને પ્રમુખ કોણ હતા? ડોક્ટર અહમદ સુકર્ણો. નંબર 4, ચીનમાં ગણતંત્રની સ્થાપના કોણે કરી હતી? સુન યાત સેને. નંબર 5, ભારતમાં કયું સ્થળ સિટી ઓફ લકના નામે ઓળખાય છે? તો ઉદયપુર. નંબર 6, વિશ્વમાં કયો દેશ સુગર બાઉલ ઓફ ધ વર્લ્ડના નામે ઓળખાય છે? ક્યુબા. અને નંબર 7, કયા દેશનું ચલણ રૂપિયો છે? શ્રીલંકા. નંબર 8, ઓસ્ટ્રેલિયા દેશનું ચલણ કયું છે? તો ડોલર. હવે પ્રશ્ન 2 નીચે આપેલા દરેક વાક્યના ખોટા શબ્દ પર છેકો મારી સાચું વાક્ય બનાવો. પ્રશ્ન 2 તમારે 2 માર્કનું છે. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો જે ખોટા જ વાક્યો હતા એ છેકી નાખ્યા છે. સાચું છે, કોફીના પાકને ઉષ્ણ અને ભેજવાળી આબોહવાની આવશ્યકતા હોય છે. બીજું, કઠોળ વધુ પ્રમાણમાં પ્રોટીન ધરાવે છે. હવે બોક્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી મને ઓળખી મારું નામ લખો. પણ તમારે 2 માર્કનું પૂછાતું હોય છે. પહેલું છે વોશિંગ્ટન એટલે કે ડીસી મારી રાજધાની છે, USA. બીજું, હું સ્પેનની રાજધાની છું, મેડ્રિડ. હવે એની અંદર ખરા ખોટા છે. ખરા ખોટા પર તમારે 2 માર્કના પૂછાતો હોય છે. પહેલું છે, વિશ્વમાં સૌથી વધુ શાખાઓ ધરાવનાર બેંક ઓફ ઇન્ડિયા ભારતમાં છે. ખોટું. બીજું, વિશ્વમાં સૌથી વધુ સિંચાઈવાળી જમીનો વિસ્તાર ભારતમાં છે. આ વિધાન સાચું છે. હવે યોગ્ય શબ્દો વડે નીચે આપેલી ખાલી જગ્યાઓ પૂરો. તો વિદ્યાર્થીઓ પણ તમારે 2 માર્કનો પૂછાતો હોય છે. પહેલું છે, ગંગાપુત્ર ભીષ્મ આજીવન બ્રહ્મચારી રહેવાની તેમજ ગાદીએ ન બેસવાની પ્રતિજ્ઞા લીધી હતી. નંબર 2, કુબેર રાવણનો ઓરમાન ભાઈ કુબેર ભંડારી હતો. હવે પ્રશ્ન 3 નીચે આપેલા પ્રશ્નના ઉત્તર 1-2 શબ્દોમાં લખો. પ્રશ્ન 3 વિદ્યાર્થી મિત્રો તમારે 5 માર્કનો પૂછાતો હોય છે. પહેલું છે, સૌથી ઝડપી તરાપ મારનારું પક્ષી કયું છે? પેરેગ્રીન બાજ. નંબર 2, જગતનું સૌથી મોટું દરિયાઈ પ્રાણી કયું છે? બ્લુ વ્હેલ. અને નંબર 3, ઉલટી દિશામાં ઉડી શકતું પક્ષી કયું છે? હમિંગબર્ડ. અને નંબર 4, વિશ્વ જળ સ્ત્રોત દિન ક્યારે ઉજવાય છે? 22 માર્ચના દિવસે. નંબર 5, વિશ્વ વન્યજીવ દિન ક્યારે ઉજવાય છે? તો 21 માર્ચના દિવસે. હવે બોક્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી નીચે આપેલા પ્રશ્નના ઉત્તર લખો. તમારે 3 માર્કનો પૂછાતો હોય છે. પહેલું છે, કયું પ્રાણી સિંગડા સાથે જન્મે છે? ગેંડો. નંબર 2, ભારત સાથે વેપાર કરનાર પ્રથમ યુરોપિયન પ્રજા કઈ હતી? પોર્ટુગીઝ. અને નંબર 3, કયા પ્રખ્યાત નિર્દેશકે ગાંધી ફિલ્મ બનાવી હતી? રિચાર્ડ આટનબરોએ. હવે પ્રશ્ન 4 નીચે આપેલા ભારતના દરેક વડાપ્રધાનના ચિત્રને ઓળખી તેમનો નંબર તેમના નામ આગળના બોક્સમાં લખો. પ્રશ્ન 4 વિદ્યાર્થી તો તમારે 2 માર્કનો રહેશે. તો નંબર 4 ની અંદર ડૉક્ટર મનમોહનસિંહ છે. નંબર 3 માં IK ગુજરાલ છે. નંબર 1 ની અંદર લાલ બહાદુર શાસ્ત્રી અને નંબર 2 ની અંદર VP સિંહ છે. હવે એની અંદર જોડકા છે. જોડકા તમારે 2 માર્કના પૂછાતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો પહેલામાં 4, બીજામાં 3, ત્રીજામાં 1 અને ચોથું છે એમાં બીજું આવશે. તમે જોઈ શકો છો અને એ પ્રમાણે લખી શકો છો. હવે યોગ્ય જોડકા ગોઠવો. પણ તમારે 2 માર્કનો પૂછાતો હોય છે. નંબર 1, સૌથી મોટો ટાપુ તો ગ્રીનલેન્ડ. અને નંબર 2, સૌથી મોટી કબર તો તાજમહલ. નીચે વિભાગ માં આપેલા બોક્સમાં વિભાગ બનો સાચો નંબર લખો. તમારે 2 માર્કનો પૂછાતો હોય છે વિદ્યાર્થી મિત્રો. પહેલું છે વાણીશાસ્ત્ર. એમાં આવશે વાણી કેવી રીતે ઉત્પન્ન થાય છે તેનો તથા ઉચ્ચારણનો અભ્યાસ. બીજું ધાતુ વિજ્ઞાન. એમાં આવશે વિવિધ ધાતુઓની ઉત્પત્તિ, સંશોધન, શુદ્ધિકરણ વગેરેનો અભ્યાસ. હવે પ્રશ્ન 5 એની અંદર વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા આપેલી છે. ખાલી જગ્યા તમારે બ્રેકેટમાંથી જોઈને લખવાની હોય છે. તમે જોઈ શકો છો પ્રશ્ન 4 તમારે 4 માર્કનો પૂછાતો હોય છે. પહેલો છે આયોડિનની ઉણપથી ગોઈટર નામનો રોગ થાય છે. બીજું, તારા માછલી નામનું પ્રાણી પોતાનું ગુમાવેલું અંગ ફરીથી મેળવી શકે છે. નંબર 3, એક્સેલમાં ફોર્મ્યુલા હંમેશા બરાબર ચિહ્ન શરૂ થાય છે. નંબર 4, હેડની સૌથી નાની ટેક્સ્ટ સાઇઝ માટે S6 છે. હવે એની અંદર નીચે આપેલા દરેક પ્રશ્નમાં આપેલી 4 આકૃતિઓમાંથી જુદી પડતી એક આકૃતિ શોધીને તેનો ક્રમ અક્ષર આકૃતિઓ પાસે આપેલા બોક્સમાં લખવાનો છે વિદ્યાર્થી મિત્રો. તો પહેલો છે એમાં B આવશે. બીજું છે એમાં D. હવે નીચે આપેલા દરેક શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખવાનો છે. તમારે 2 માર્કનો પૂછાતો હોય છે. પેડ તો
તો ધ્રુવ, વિષ્ણુ તો નારાયણ, અમૃત તો પિયુષ, શિવ તો નીલકંઠ. તો વિદ્યાર્થી મિત્રો, તમને અમારી આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરો. વિદ્યાર્થી મિત્રો, આના વગર તમારે બીજા સબ્જેક્ટની બીજા ધોરણની વિડીયો જોવી તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે. ધન્યવાદ.